પંચમહાલ જિલ્લાના ગોધરામાં મુસ્લિમ ધોબી સમાજ દ્વારા આજરોજ પોતાના સમાજને મળતા શૈક્ષણિક અને આર્થિક લાભોમાંથી વંચિત રહેતાની સમસ્યાની બાબતને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગોધરા મુસ્લિમ ધોબી સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ ધોબી સમાજ ગુજરાત એસસીબી યાદીમાં 20મા ક્રમે સમાવેશ કરવા આવવા છતાં પણ હિન્દુ અને મુસ્લિમ ધોબી સમુદાય વચ્ચે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાના કારણે મુસ્લિમ ધોબી સમાજ હિન્દુ ધોબી સમુદાય સમાન લાભો મેળવવામાં અસમર્થ છે. તો આ અસ્પષ્ટતાના કારણે ઘણા કુટુંબો ગરીબી રેખા નીચે આવતા હોવા છતાં ઈડબ્લ્યુએસના લાભો મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે હિન્દુ અને મુસ્લિમ ધોબી સમાજ માટે સ્પષ્ટતા ન હોવાના કારણે ઈડબ્લ્યુએસ અને અન્ય સરકારી યોજનાઓના માટેના પ્રમાણપત્ર મેળવવા તકલીફ થાય છે. ત્યારે આ સમસ્યાને સમાધાન માટેની પ્રક્રિયા પ્રાદેશિક સ્તરે શરૂ કરવી એ અતિ આવશ્યક છે, જેના કારણે આજરોજ ગોધરા મુસ્લિમ ધોબી સમાજના પ્રજાજનો દ્વારા જિલ્લા કલેક્ટરને પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તો ગોધરા અને આસપાસના મુસ્લિમ ધોબી સમાજનું સંરક્ષણ કરવામાં આવે, જેથી આ વિસ્તારમાં તેમના શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. મુસ્લિમ ધોબી સમાજ માટે એસસીબીસી અને ઈડબ્લ્યુએસના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં સ્પષ્ટતા કરવામાં આવે, જેથી લાભો મેળવવામાં સરળતા થાય. ઈડબ્લ્યુએસના પ્રમાણપત્ર માટે તાત્કાલિક ઠરાવ પસાર કરવામાં આવે, જેથી ગરીબી રેખા નીચે કુટુંબના તાત્કાલિક લાભ મેળવવા યોગ્ય બને તે માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.